અંબાજી મંદિરની પવિત્ર ધરા પર 17 વર્ષ બાદ ભવ્ય ધાર્મિક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના નવા મંદિરમાં અચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 3 દિવસીય હોમાત્મક મહોત્સવનો પ્રારંભ 13 માર્ચ 2026ના રોજ દીપ પ્રાગટ્ય અને યજ્ઞ સાથે થયો હતો। મહોત્સવના બીજા દિવસે દાતાર રોડ પર આવેલી રેવા પ્રભુ સદન પાસેથી ભવ્ય શોભાયાત્રા અને કલશ યાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં વિવિધ દેવતાઓની મૂર્તિઓ સાથે નાની બાળાઓ માથા પર કલશ લઈ જોડાઈ હતી અને યાત્રા અંબાજીના બજાર વિસ્તારમાં ફરી હતી। સમગ્ર અંબાજી ધામ ભક્તિમય બની ગયું હતું। આ દિવસે મૂર્તિઓ પર મહાસ્નાન અને વિવિધ અધિવાસ વિધિઓ પણ કરવામાં આવી હતી। રાત્રે ગણેશ ભુવન ખાતે ભજન સંધ્યા અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। મહોત્સવના અંતિમ દિવસે એટલે કે 15 માર્ચ બપોરે 12:39 વાગે વિજય મુહૂર્તમાં દેવતાઓની અચલ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે। ત્યારબાદ યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાશે। આ પ્રસંગ બાદ હવે ભક્તો અંબાજી મંદિરમાં માતા અંબાના દર્શન સાથે ભગવાન શ્રી રામના પણ દર્શન કરી શકશે। અંબાજી ખાતે રામકૃષ્ણ મંદિર બનાવવાનું વર્ષોથી ગામ લોકોની ઈચ્છા હતી, જે આજ રોજ પરિપૂર્ણ થઈ રહી છે। 3 દિવસનો અત્રે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે। તારીખ 13, 14 અને 15 આવતીકાલે 15 તારીખે 12:39 રામ દરબાર, રાધા કૃષ્ણ, હિંગળાજ માતા, ગણપતિ દાદા અને હનુમાન દાદાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલ છે। આજ રોજ એની શોભાયાત્રા ભવ્ય રીતે અંબાજી ગામમાં નીકળી અને દરેક ગામજનોએ, નગરજનોએ લાભ લીધેલ છે। આ વર્ષો જૂની અંબાજી ગામ લોકોની ઈચ્છા હતી, જે પરિપૂર્ણ થવા થઈ રહી છે, એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે। અને ગામ લોકોએ જે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ તમામ દાતાશ્રીઓ તથા જેમણે કોઈ પણ કાર્ય કર્યું છે એ તમામનો હું અત્રે આભાર માનું છું।